ગર્વથી ગુજરાતી। દિવ્યાએ કરિયાણાની વસ્તુઓની લિસ્ટ આશિષને આપતા કહ્યું કે સાંજે ઓફિસથી આવતા વખતે આ સામાન લેતા આવજો। આશિષ સાંજે ઘરે આવ્યો અને સામાનની થેલી દિવ્યાના હાથમાં આપી। દિવ્યાએ જ્યારે સામાન ચેક કર્યું તો એમાં અડધા ઉપર વસ્તુઓ નહોતી। દિવ્યા ગુસ્સે થતા બોલી, આશિષ, આ શું છે? મેં તમને જે સામાનનું લિસ્ટ આપ્યું હતું એમાંથી અડધા ઉપર વસ્તુઓ તમે નથી લાવ્યા। આશિષ કહે છે કે હા, મને ખબર છે, તું મને સમજાવવાની કોશિશ ના કર, મેં જાતે જ અમુક ફાલતુ વસ્તુઓ લિસ્ટમાંથી હટાવી દીધી છે। દિવ્યા કહે છે કે આ લિસ્ટમાં કોઈ ફાલતુ વસ્તુ નહોતી, એમાં અમુક મમ્મીની પસંદની વસ્તુઓ હતી, અમુક જરૂરિયાતની વસ્તુઓ સાથે કુણાલના ફેવરિટ બિસ્કિટ પણ હતા। આશિષ કહે છે, દિવ્યા, તને ઘર ચલાવતા નથી આવડતું, મેં જે કર્યું છે એ બરાબર જ કર્યું છે। એ લોકોને કોઈ વસ્તુઓ જોઈતી હોય તો સીધા મને આવીને કહે અને એ વસ્તુ મને જરૂરિયાતની લાગશે તો જ હું ખરીદવા માટે રૂપિયા આપીશ, બાકી હવેથી ઘરમાં ફાલતુનો કોઈ ખર્ચ નહીં થાય। આ કઈ આજની વાત નહોતી, પરંતુ આ દરેક વખતે થતું હતું। આશિષની કંજુસાઈથી દિવ્યા સારી રીતે પરિચિત હતી, પરંતુ હવે તો કઈ વધારે પડતું થઈ રહ્યું હતું। આશિષના મમ્મી, એની પત્ની, દીકરો બધા આશિષની કંજુસાઈથી કંટાળી ચૂક્યા હતા, પરંતુ એના સામે બોલવાની કોઈની હિંમત નહોતી ચાલતી। આશિષ માર્કેટિંગમાં જોબ કરતો હતો અને ઘરનું સામાન હોય કે કપડાં હોય, દરેક વસ્તુમાં એ ખૂબ વિચારીને કંજુસાઈથી ખર્ચ કરતો। આજે સામાનમાં કુણાલની ફેવરિટ બિસ્કિટ ન હોવાથી એ ઉદાસ થઈને રિસાઈ ગયો અને કહેવા લાગ્યો, મમ્મી, પપ્પા દર વખતે આવું જ કરે છે। છેલ્લા 2 મહિનાથી હું એમને મારા ફેવરિટ બિસ્કિટ લાવવા માટે લિસ્ટમાં લખાવું છું, પણ પપ્પા દર વખતે એ નથી જ લાવતા। પપ્પા બધી વસ્તુ એમની પસંદગી પ્રમાણે જ લાવે છે। હું પણ મોટો થઈને પપ્પાની પસંદગીની કોઈ પણ વસ્તુ નહીં લાવું, એમની પસંદ પ્રમાણે કશું નહીં કરું। કુણાલની આ વાતે દિવ્યાને ચિંતા કરવા મજબૂર કરી દીધી। એ મનોમન વિચારવા લાગી કે હવે મારે વધારે મોડું ન કરતા આ પરિસ્થિતિને સુધારવામાં લાગી જવું જોઈએ, નહીતર એવું ન બને કે મારો આખો પરિવાર વિખેરાઈ જાય। દિવ્યાએ આશિષને દીકરાની વાત કરી કે આપણો કુણાલ આવું કહેતો હતો અને કહ્યું કે તમે મને પૈસા આપી દો, હું જાતે જઈને એના પસંદની વસ્તુ લાવી આપીશ તો એ ખુશ થઈ જશે, કેમ કે હવે મારાથી મારા દીકરાની હાલત નથી જોવાતી। આપણે એકનો એક દીકરો છે, છતાં તમે એને એના પસંદના સામાન્ય બિસ્કિટ લાવવામાં આટલી કંજુસાઈ કરો છો। હું તો બધું ચલાવી લઈશ, પણ કમસે કમ આપણા દીકરાને તો એના શોખ પૂરા કરવા દો। આશિષ દિવ્યાની વાતનો કોઈ જવાબ નથી આપતો તો દિવ્યા કહે છે, જો તમારે મારી કોઈ વાત ન માનવી હોય તો હું મારા પિયર જતી રહીશ। હું આખો દિવસ ઘરમાં નોકરાણીની માફક કામ કર્યા કરું છું, પણ તમે દર વખતે બધું સામાન, કપડાં તમારા જાતે જ લાવો છો। તમારી પત્ની હોવા છતાં મને ક્યારે કશું પૂછતા નથી, તમને મારા પર એટલો ભરોસો નથી। જો મારા હોવા છતાં તમારે બધું જાતે જ કરવું હોય તો મારે આ ઘરમાં રહેવાનો કોઈ મતલબ જ નથી। તમને એવું લાગે છે કે તમે એકલા ઘરનું સામાન બધું ખરીદી કરી શકો છો તો ઘરના બાકીના કામ પણ તમારે જ કરવા જોઈએ। તમને એવું લાગતું હોય કે હું આખો દિવસ ઘરમાં બેઠી રૂપિયા ઉડાડું છું, મને પૈસાની કોઈ કદર નથી, તો આજથી તમે જ આ ઘરની ગૃહિણી બની જાઓ। આજથી નહીં, પરંતુ અત્યારે હાલથી આ ઘરના સ્વામી પણ તમે અને ઘરની ગૃહિણી પણ તમે જ છો। હવે તમારે જેટલી કંજુસાઈ કરવી હોય એટલી કરો અને સાંભળો, સાચવજો તમારા મમ્મી અને દીકરાને। હું તો જાઉં છું મારા પિયર અને ત્યારે જ પાછી આવીશ જ્યારે મને આ ઘરની ગૃહિણી તરીકે મારા બધા હક મળશે। આશિષ તો દિવ્યાની વાતને અવગણી ઓફિસ ચાલ્યો ગયો। એને લાગ્યું કે દિવ્યા ક્યાંય નહીં જાય, એ તો ખાલી બોલ્યા કરે છે। પરંતુ આશિષ જ્યારે સાંજે ઘરે આવ્યો તો આખું ઘર અસ્તવ્યસ્ત થયેલું હતું અને મમ્મી પાસેથી જાણવા મળ્યું કે દિવ્યા એના પિયર ચાલી ગઈ છે। આશિષને પણ ગુસ્સો આવ્યો તો એણે પણ દિવ્યાને ફોન ન કર્યો અને ઘરના કામ કરતા કરતા મનમાં કહેવા લાગ્યો કે એને લાગે છે કે એ હશે તો જ ઘરના બધા કામ થશે,
તો હું પણ એને આખા ઘરના બધા કામ કરીને ઘર સંભાળી બતાવીશ. એના વિના પણ આ ઘર ચાલી શકે છે. આશિષને એકલા હાથે બધું ઘરનું કામ કરવું પડે છે, કારણ કે દીકરો તો 11 વર્ષનો હતો. એને ઘરનું કોઈ કામ નહોતું આવડતું અને મમ્મી તો વૃદ્ધ હતા, તો એમનાથી તો કોઈ પણ કામ થાય તેમ જ નહોતું. આશિષ આખા ઘરની સાફ સફાઈ કરવા લાગે છે અને ત્યારબાદ જેમ તેમ કરીને રસોઈ બનાવે છે. બીજા દિવસે આડોશ પાડોશમાં પૂછીને કામ માટે નોકરાણી બંધાવવા માટે વાત કરે છે, પરંતુ એના કંજૂસ સ્વભાવના લીધે કોઈ કામ કરવા તૈયાર નથી થતું. છેલ્લે માંડ એક નોકરાણી કામ કરવા તૈયાર થાય છે તો પહેલા જ દિવસે એ વધારે પ્રમાણમાં તેલ વાપરી રસોઈ બનાવે છે. તો આશિષ કહે છે કે બેન, આજે રસોઈમાં તેલ વધારે પ્રમાણમાં હતું. તો નોકરાણી જવાબ આપે છે કે સાહેબ, જો તમને ન પરવડે તો તમે બીજી નોકરાણી શોધી લો. હું અહીં મારા કામમાં ખામીઓ સાંભળવા નથી આવી. મારે બીજા ઘરના કામ પણ કરવા જવાનું છે. નોકરાણીનો જવાબ સાંભળી આશિષ કશું ન બોલ્યો, કારણ કે જો કંઈ પણ બોલતો તો આ નોકરાણી પણ ચાલી જતી. નોકરાણીએ એક જ અઠવાડિયામાં બધું કરિયાણું પૂરું કરી નાખ્યું અને કહે છે કે સાહેબ, રસોડામાં બધો સામાન પૂરો થઈ ગયો છે. આજે સામાન લાવશો તો જ આવતીકાલે રસોઈ બનશે. આ સાંભળી આશિષને તો તમ્મર આવી ગયા. એ માથે હાથ મૂકતા કહે છે કે આખા મહિનાનું સામાન એક અઠવાડિયામાં પૂરું થઈ ગયું. નોકરાણી કહે છે કે સાહેબ, મારા પ્રમાણે તો આટલો સામાન અઠવાડિયું માંડ ચાલે. આશિષ એનો અઠવાડિયાનો હિસાબ આપી કહે છે કે આવતીકાલથી કામ કરવા ન આવતા. દિવ્યાના પિયર ગયા બાદ કંજૂસ આશિષના ખર્ચમાં બમણો વધારો થઈ ગયો, જેથી એને દિવ્યાની યાદ આવવા લાગી. બીજા દિવસે સવારે આશિષ એના મમ્મી અને દીકરાને તૈયાર થવા કહે છે, પરંતુ કોઈએ પૂછ્યું પણ નહીં કે ક્યાં જવાનું છે. આશિષ એના મમ્મી અને દીકરા સાથે ગાડી લઈને નીકળે છે અને ગાડી સીધી દિવ્યાના પિયર સામે ઊભી કરી દે છે. જમાઈ અને આખા પરિવારને અચાનક જોતા વેવાણ બધા એમને આવકાર આપે છે. દિવ્યા પાણી લઈને આવે છે, પછી ચા બનાવવા માટે રસોડામાં જાય છે. તો આશિષ કહે છે કે હું જરા બાથરૂમ જઈને આવું છું. એમ કરી રસોડામાં જઈને દિવ્યાને પાછળથી પકડી લે છે અને કહે છે, દિવ્યા, તારા વગર આખું ઘર સાફ, ખાલી અને અસ્તવ્યસ્ત થઈ ગયું છે. હું મારી ભૂલ સ્વીકારું છું. બસ તું ઘરે પાછી ચાલ. ગૃહિણી વિના કોઈ પણ ઘર નથી કહેવાતું. અહીં બધા મારા વિશે કેવું વિચારતા હશે. દિવ્યા હસતા હસતા કહે છે કે અહીં કોઈને કશું ખબર નથી. હું તો એમ પણ ઘણા સમયથી પિયર આવવા માંગતી હતી. મમ્મીએ પણ થોડા દિવસ પહેલા મને ફોન કરીને કહ્યું, તો મને એમ થયું કે તમને સબક શીખવવા માટે આ એકદમ યોગ્ય સમય છે. આશિષ પણ ખુશ થતા કહે છે, સારું, તું ફટાફટ તારો સામાન પેક કરી લે. આપણે થોડી વારમાં ઘરે નીકળીએ. અને હા, આજથી અત્યારથી તારે જ આખું ઘર સંભાળવાનું છે અને તું જ આપણા ઘરની ગૃહિણી છે. મારી પત્ની તરીકે તને તારા બધા હક લેવાનો પૂરો અધિકાર છે. ત્યારબાદ બધા દિવ્યાના પરિવારજનોની વિદાય લઈને ઘર તરફ રવાના થાય છે. કુણાલ એના મમ્મીને નોકરાણીના આવ્યા વિશે બધી વાતો કરીને ખૂબ હસે છે. ત્યારબાદ આજે આખું ફેમિલી રેસ્ટોરન્ટમાં જમવા માટે જાય છે અને પછી બધા ઘરે પરત ફરે છે.